જામનગરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે બેઠક યોજાઈ આરોગ્ય વિષયક સેવાઓ અંગે સમીક્ષા કરતા રાજ્યના મહેસૂલ વિભાગના સેટલમેન્ટ કમિશનર જામનગરની જીજી સરકારી હોસ્પિટલ સહિત પ્રાઇવેટ હોસ્પિટલોમાં દવાનો સ્ટોક, બ્લડનો જથ્થો, પથારીઓ, એમ્બ્યુલન્સ, મેડિકલ ઉપકરણો અને સાથે સર્જરી માટેની ટીમ સજ્જ બનાવી હતી. બ્લેકઆઉટની સ્થિતિ સર્જાય તો હોસ્પિટલોમાં જનરેટર સહિતના ઉપકરણો સુનિશ્ચિત કરવા જિલ્લા અધ્યક્ષે સૂચના આપી હતી. કોઈપણ પરિસ્થિતિમાં ખડેપગે રહેવા તબીબો તૈયાર. જામનગરમાં ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા તંગદિલના પ્રવર્તમાન વાતાવરણમાં જામનગર સરહદી જિલ્લો હોવાથી ગંભીર પરિસ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા માટે રાજ્યના મહેસૂલ વિભાગના સેટલમેન્ટ કમિશનર BN શાહની અધ્યક્ષતામાં અને જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની ઉપસ્થિતિમાં સતર્કતાના ભાગરૂપે આરોગ્ય વિષયક સેવાઓને લઈને સજ્જતા અંગે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે બેઠક યોજાઈ હતી, જેમાં જરૂરી તમામ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. રાજ્યના મહેસૂલ વિભાગના સેટલમેન્ટ કમિશનર BN શાહે મેડિકલ ઇમરજન્સી સર્જાય તો તેની તાકેદારીના ભાગરૂપે જામનગરની જીજી હોસ્પિટલના વડા તથા પ્રાઇવેટ હોસ્પિટલના ડોક્ટરોએ હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્ય વિષયક સુવિધાઓ અંગેની વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેમાં ઓપરેશન થિયેટર, ICU, બ્લડનો જથ્થો, દવાઓનો સ્ટોક, મેડિકલ ઉપકરણો, ડોક્ટરોની ટીમ સ્ટેન્ડ બાય રાખવા વગેરે મુદ્દા અંગે ચર્ચા કરી તાકેદારીના ભાગરૂપે એલર્ટ રહેવા માટે સમીક્ષા કરવામાં આવી હતી. જામનગર જિલ્લો સરહદી જિલ્લો હોવાથી જરૂર પડે તો બ્લેકઆઉટની સ્થિતિ સર્જાય તો હોસ્પિટલોમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય અને લોકોને ત્વરિત સુવિધાઓ અને સારવારો મળી રહે તે માટે જનરેટર સહિતના ઉપકરણોની સુનિશ્ચિત કરવા જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે સૂચન કર્યું હતું તથા જરૂર પડે ત્યારે લોકોને તમામ સ્વાસ્થ્ય સેવાઓ ત્વરિત મળી રહે તે પ્રકારે આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કોઈપણ પરિસ્થિતિમાં ખડેપગે તૈયાર રહીને લોકોને તથા દેશના જવાનોની મદદ કરવા સંપૂર્ણ તૈયારી અને સજ્જતા દર્શાવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેક્ટર BN ખેર, જીજી હોસ્પિટલના તબીબી અધ્યક્ષ ડોક્ટર દીપક તિવારી, આયુર્વેદ હોસ્પિટલના તબીબો, IMNના પ્રેસિડેન્ટ ડોક્ટર મેહુલ પોરેચા, IMNના સભ્યો, વિવિધ બ્લડ બેંકોના પ્રોફેસરો, સેક્રેટરીઓ, કેમિસ્ટ્રી એસોસિએશન વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ જામનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.